પદ્મપુરાણ એમ કહે છે કે કેટલાય જન્મ જન્માંત તમારા પુણ્ય ભેગા થાય ત્યારે તમને કથામાં જવાનો અવસર પ્રાપ્ત થાય. આ સંવાદ સામાન્ય માણસો નહીં, દેવર્ષિ નારદ અને સનત કુમારો કરે છે કે ભાગ્યમાં હોય તો કથા મળે. બાકી આ કથા તો સ્વર્ગ, સત્ય અને કૈલાસમાં પણ નથી. સ્વર્ગે સત્ય ચ કૈલાસ, આમાં ક્યાંય કથા નથી. કથા તો કેવલ પ્રભુએ કૃપા કરી એટલે આપણને મળી છે. અને એમાં પણ કથા આ ભૂલોકમાં મળી, એમાં પણ મનુષ્યને જ મળી, માણસોને જ કથા મળી. યોનિઓ તો બહુ બધી છે. કેટલાય લોકો એવા છે જેને ઘરમાં કૂતરા પાળી રાખ્યા હશે, દરિયા કિનારે ફરવા લઈ જઈ શકે, પણ કથામાં ન લઈ આવી શકાય. કેમ? એને અધિકાર નથી. કથાનો તો કેવલ અધિકાર મનુષ્યને આપ્યો. દુર્લભમ ત્રયમેવેતદ દેવાનું ગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજ વિવેક ચૂડામણીમાં લખે છે કે 3 વસ્તુ કેવલ પ્રભુની કૃપાથી પ્રાપ્ત થાય. એક, માણસનો અવતાર મળે તો સમજવું આ ભગવાને મારા ઉપર અનુગ્રહ કર્યો છે. બીજું, માણસ બન્યા પછી કથા જેવો અથવા તો આપણને ભગવાનની ભક્તિનો જરાક રંગ ચડે તો સમજવું આ પ્રભુની કૃપાથી થયું છે. બાકી ઘણા બધા છે હજી ગામના બસ સ્ટેન્ડે બેઠા છે. પ્રભુની કૃપા થાય તો આપણને સત્સંગનો માર્ગ મળે. અને એક ત્રીજી વસ્તુ, જ્યારે પ્રભુનો અનુગ્રહ આપણા ઉપર થાય ત્યારે આપણને સંતોનો સંગ થાય. મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. અને ગધેથડ વાળાઓ, અમને તો તમારી થોડીક ઈર્ષા થાય છે કે તમારા ગામમાં આવું તેજસ્વી ધામ બેઠું છે. સ્વયં ઉપાસના બેઠી છે, માં ગાયત્રીની ઉપાસના. આ સંસારમાં સૌથી શ્રેષ્ઠ ઉપાસના હોય તો માં ગાયત્રીની છે. કેમ કે ભાગવતજીમાં લખ્યું છે શ્રીમદ ભાગવતનો વિસ્તાર ગાયત્રી મંત્રમાંથી થયો છે. ગાયત્રી મંત્રનો વિસ્તાર એ જ શ્રીમદ ભાગવત છે. તો પરમાત્માએ આપણા પર કૃપા કરીને આપણને મનુષ્ય બનાવ્યા. પણ એના કરતા વિશેષ વાત એ છે કે ભગવાને આજે અતિ કૃપા કરી તો પરમાત્માએ કથામાં આપણને બેસાડ્યા. એમની અતિ હરિ કૃપા જા